નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉના 2 દિવસ પહેલા થરમજ ગામ ખાતે રહેતા વકીલ કેડી મકવાણાના ઘરે ચોરીના બનાવને લઈને ફરિયાદ ન લેતા આજ રોજ વકીલ કેડી મકવાણા દ્વારા જણાવવામાં આવેલ કે ગત રોજ તારીખ 25 જુલાઈ 2024ના રોજ તેમના ઘરે ચોરી થઈ હતી, ત્યારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા 25 જુલાઈ 2024ના રોજ કોઈપણ જાતની ફરિયાદ ન લેતા આજ રોજ વકીલ કેડી મકવાણા દ્વારા તેમના વકીલ મંડળ સહિત પોલીસ સ્ટેશનમાં આશરે 10 વાગ્યા દરમિયાન આવી ફરિયાદ કરવા આવતા 12 વાગ્યા સુધી ઇન્ચાર્જ પીએસઆઈ ન આવતા અને ફરિયાદ ન લેતા વકીલ મંડળમાં રોષ જોવા મળ્યો હતો। જોવાનું એ રહ્યું છે કે વકીલ દ્વારા ફરિયાદ આપવા છતાં કોઈ ફરિયાદ ન લેતા હોય તો સામાન્ય માણસનું શું। બ્યુરો રિપોર્ટ ફરદીન પઠાણ, પેટલાદ। પ્રોબ્લેમ થયો છે એ જાણકારી આપો। મારું નામ કમલેશ કુમાર દિનેશચંદ્ર મકવાણા, હું વકીલાત કરું છું પેટલાદ કોર્ટમાં અને ધર્મજ રહું છું। મારા ઘરે તારીખ 25 તારીખના રોજ ચોરી થયેલી। 25/7ના રોજ સવારે 4થી 5ની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરેલ। મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અને આજે 11 વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સાચો જવાબ આપતા નથી અને એવું કહેવામાં આવે છે 5 મિનિટમાં આવું છું, 5 મિનિટમાં આવું છું, પણ કોઈ આવતું નથી। અમે 1 કલાક ક્યાંય પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ। જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું?